જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો મિત્રો એની અંદર એનસીઆરટી એનસીઆરટી મિત્રો મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે કે એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા મિત્રો. તો એનસીઆરટી મિત્રો આપણે ધોરણ 6થી માંડી અને 10 સુધીના જે મિત્રો સામાજિક વિજ્ઞાન મિત્રો પ્રશ્નો છે એની એમસીક્યુ મિત્રો જે પ્રશ્નો છે એની એક નવી આપણે સિરીઝ ચાલુ કરી છે. તો આજે આપણે ધોરણ 6ની સામાજિક વિજ્ઞાનના મિત્રો મોસ્ટ આઈએમપી એમસીક્યુ મિત્રો લઈને તમારી સમક્ષ આવ્યા છે, જે એનસીઆરટી સિલેબસ એમસીક્યુ છે. ને આજે આપણે વિડીયોમાં ભાગ નંબર 5 છે, તો વિડીયો પૂરેપૂરો જોજો, જે કોઈ પણ પરીક્ષામાં મદદરૂપ થઈ શકશે. તો શરૂઆત કરીએ ભાગ નંબર 5 વિડીયોની. પ્રશ્ન 1 તમારી સમક્ષ છે. જો શું છે પ્રશ્ન છે કે આદિમાનવ શરીર ઢોકવા માટે શેનો ઉપયોગ કરતા હતા? તો શેનો ઉપયોગ કરતા હતા? તો બી અને સી બંને, મતલબ કે પ્રાણીઓના ચામડા અને વૃક્ષની છાલ. જે આદિમાનવ છે એ આદિમાનવ શરીરને ઢાંકવા માટે પ્રાણીઓના ચામડા અને વૃક્ષની છાલનો ઉપયોગ કરતા હતા. એટલે જવાબ આવશે ઓપ્શન એ, બરાબર. એટલે કે બી અને સી બંને ઓપ્શનની જવાબ આવશે. જોઈએ આપણે પ્રશ્ન બીજો કે ઇનામ ગામનું સ્થળ કઈ જગ્યાએ આવેલું છે? તો મહારાષ્ટ્રમાં મિત્રો. ક્યાં આવ્યું છે? મહારાષ્ટ્રમાં આવ્યું છે. ક્યાં આવ્યું છે? ઓપ્શન એ જવાબ આવશે મહારાષ્ટ્ર. ઇનામ ગામનું જે સ્થળ છે એ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવ્યું છે. એટલે જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો શું છે પ્રશ્ન કે આજથી લગભગ કેટલા હજાર વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો? આજથી લગભગ કેટલા હજાર વર્ષો પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો? તો લગભગ 11,000 વર્ષ પહેલાં. કેટલા? લગભગ 11,000 વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો. જવાબ આવશે ઓપ્શન બી 11. પ્રશ્ન આપણે જોઈએ આગળનો. પ્રશ્ન છે કે સૌપ્રથમ જો શું છે પ્રશ્ન, સૌપ્રથમ ઘઉંની ખેતીની શરૂઆત કઈ જગ્યાએ થશે? સૌપ્રથમ ઘઉંની ખેતીની શરૂઆત કઈ જગ્યાએથી થઈ હતી? તો મિત્રો થઈ હતી મેહરગઢથી. ક્યાં થઈ હતી? ઓપ્શન સી જવાબ આવશે મેહરગઢ. શું આવશે? ઓપ્શન સી જવાબ મેહરગઢ. કોની? તો ઘઉંની ખેતીની શરૂઆત થઈ હતી મેહરગઢથી. પ્રશ્ન જોઈએ આપણે આગળ. શું છે પ્રશ્ન કે ચિરાંદ કઈ જગ્યાએ? કે ચિરાંદ કઈ જગ્યાએ આવેલું છે? ચિરાંદ કઈ જગ્યાએ આવેલું સ્થળ છે? તો બીજો જે ચિરાંદ છે એ ચિરાંદ બિહાર જે રાજ્ય છે, બિહાર રાજ્યમાં. એટલે જવાબ આવશે ઓપ્શન સી બિહાર. ઓપ્શન સી જવાબ આવશે બિહાર. જોઈએ આપણે પ્રશ્ન આગળ. જો શું છે પ્રશ્ન કે માનવ વસાહતો અને ગેંડો જેવા પ્રાણીઓની માહિતી કઈ જગ્યાએથી મળી આવે છે? તો માનવ વસાહતો અને ગેંડો જેવા પ્રાણીઓની જે માહિતી છે એ માહિતી કઈ જગ્યાએ? તો આવશે લાગણજ. કઈ જગ્યાએ આવશે? લાગણજથી મળી આવે છે. કઈ જગ્યાએ મળી આવશે? લાગણજથી મળી આવે છે. જવાબ આવશે ઓપ્શન એ લાગણજ. કઈ? લાગણજ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. કયો છે પ્રશ્ન કે આદિમાનવના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ કયું હતું? આદિમાનવના જીવનમાં મહત્વનું, મિત્રો અહીં આવશે મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ કયું હતું? તો એ તો મિત્રો ચક્ર. શું હતું? ચક્ર એ મહત્વનું પરિણામ. જવાબ આવશે ઓપ્શન સી ચક્ર. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન આગળ છે કે સ્થાયી જીવનથી આદિમાનવ કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી? તો જવાબ આવશે ઓપ્શન એ ઉદ્યોગ. કઈ આવશે? ઓપ્શન એ જવાબ આવશે ઉદ્યોગ. ઓપ્શન એ જવાબ ઉદ્યોગ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે આદિમાનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? તો મિત્રો અહીંયા આવશે સાથે. તો આદિમાનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર હતો કૂતરો. મિત્રો કોણ હતો? જવાબ આવશે ઓપ્શન સી કૂતરો. શું હતું? ઓપ્શન સી જવાબ આવશે કૂતરો. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કોલ્ડી હવા મિત્રો કોલ્ડી હવા કઈ જગ્યાએ આવેલ છે? તો કોલ્ડી હવા એ ઉત્તર પ્રદેશમાં. ક્યાં આવે છે? ઉત્તર પ્રદેશમાં. જવાબ આવશે ઓપ્શન એ ઉત્તર પ્રદેશમાં આવે. જવાબ આવશે ઓપ્શન એ ઉત્તર પ્રદેશમાં આવેલું સ્થળ છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ઘઉં, ઘેટા બકરા, પથ્થરના ઓજારો વગેરે જેવી બાબતો કઈ જગ્યાએથી મળી આવે છે? તો જવાબ આવશે ઓપ્શન ડી મેહરગઢથી. જવાબ આવશે ઓપ્શન ડી મેહરગઢ. ઓપ્શન ડી જવાબ આવશે મેહરગઢ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણી શકાય? જવાબ આવશે ઓપ્શન સી
મેહરગઢ. જવાબ આવશે ઓપ્શન સી મેહરગઢ. ઓપ્શન સી જવાબ આવશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આદિમાનવ શું આવશે? આદિમાનવ પોતાનો ખોરાક કઈ રીતના મેળવતા હતા? તો આદિમાનવ પોતાનો ખોરાક ઉપરોક્ત તમામે તમામ મતલબ કે જંગલના પ્રાણીઓનો શિકાર કરીને, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરીને, કંદમૂળ અને ફળનો ઉપયોગ કરીને. આદિમાનવ પોતાનો ખોરાક કેવી રીતે મેળવતા હતા? તો જંગલના પ્રાણીઓનો શિકાર કરીને, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરીને અને કંદમૂળ અને ફળનો ઉપયોગ. જવાબ આવશે ઓપ્શન બી. ઓપ્શન બી જવાબ આવશે ઉપરોક્ત તમામ. જો પ્રશ્ન આપણે આગળ જોશું. પ્રશ્ન કે કઈ જગ્યાએથી મળી આવેલી ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે? તો આવશે કુર્નૂલ. ઓપ્શન એ જવાબ આવશે કુર્નૂલ. શું આવશે? ઓપ્શન એ જવાબ કુર્નૂલ. પ્રશ્ન આપણે આગળ જોઈએ, ચર્ચા કરીએ કે કયા સ્થળેથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવે છે? તો જવાબ આવશે ઓપ્શન એ અને બી બંને. શું આવશે? એ અને સી બંને. મતલબ કે મેહરગઢ અને લાગણજ. શું આવશે? કે કયા સ્થળેથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવે છે? તો મેહરગઢ અને લાગણજ એ બંને આવશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન આગળ? જોઈએ કે ખૂબ જૂના સમયના માનવો એટલે શું? તો ખૂબ જૂના સમયના માનવ એટલે આદિમાનવ. જવાબ આવશે ઓપ્શન ડી આદિમાનવ. ઓપ્શન ડી જવાબ આવશે આદિમાનવ. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ઇનામ ગામમાં શું આવશે? ઇનામ ગામમાં આદિમાનવ કયા આકારના ઘરમાં રહેતા હતા? જવાબ આવશે ઓપ્શન સી ગોળ. શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે ગોળ. ઓપ્શન સી જવાબ ગોળ. પ્રશ્ન જોઈએ આપણે આગળ. શું છે પ્રશ્ન? તો જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ આગળ. તો આવશે પ્રશ્ન આગળનો કે ભીમબેટકાની શું આવશે? ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો આવશે ઓપ્શન ડી મધ્યપ્રદેશ. શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે મધ્યપ્રદેશ. ઓપ્શન ડી જવાબ મધ્યપ્રદેશ એટલે કે એમપી. પ્રશ્ન જોઈએ આપણે આગળ. શું છે પ્રશ્ન કે આદિમાનવ શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા ન હતા? અહીંયા ન પૂછ્યું છે કે આદિમાનવ શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા ન હતા? મિત્રો જે બંદૂક છે એ બંદૂકનો ઉપયોગ કરતા ન હતા. જવાબ આવશે ઓપ્શન સી એટલે કે બંદૂકનો ઉપયોગ કરતા ન હતા. તો કયાનો ઉપયોગ કરતા હતા? તો કે લાકડાના હથિયારનો ઉપયોગ કરતા હતા, પથ્થરના હથિયારનો ઉપયોગ કરતા અને હાડકાના હથિયારનો ઉપયોગ કરતા હતા, પરંતુ બંદૂકનો ઉપયોગ કરતા નથી. જવાબ આવશે ઓપ્શન સી બંદૂક. પ્રશ્ન જોઈએ આપણે આગળ. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે અને આ વિડીયો છેલ્લો પ્રશ્ન જોવા. શું છે પ્રશ્ન કે આદિમાનવ કયા આકારના ઘરમાં રહેતા હતા? તો ઓપ્શન જવાબ સી લંબચોરસ. ઓપ્શન જવાબ આવશે સી લંબચોરસ ઘરમાં રહેતા. જવાબ આવશે ઓપ્શન સી લંબચોરસ. આદિમાનવ લંબચોરસ ઘરમાં રહેતા હતા. તો મિત્રો અહીંયા આપણે જે આ જે વિડીયો નંબર 5 છે, ભાગ નંબર 5, એ સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોનો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. અને મારા વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.